દેશમાં ભાજપે એનડીએના સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે 8 દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સંસદોના શપથ ગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે લોકસભા અધ્યક્ષ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે. તો મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 27મી જૂને અભિભાષણ કરનાર છે. તો આ દરમિયાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના જોઈન્ટ સત્રને સંબોધિત કરશે. 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા સાંસદોને શપથ લેવડાવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કર્યા બાદ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.